નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સ વિષય પ્રકરણ નંબર 1 સંભાવના કે જે ભાગ 2નું આપણે ચલાવી રહ્યા છે। આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે જે પણ કઈ બાબતો લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોઈ છે, અલગ અલગ પ્રકારની ઘટનાઓના અર્થ, છેદ ઘટના, યોગ ઘટના, પૂરક ઘટના, નિશેષ ઘટના, નિવારક ઘટના, નિવારક અને નિશેષ ઘટના અને છેલ્લે તફાવત ઘટના। તો આ બધી ઘટનાઓના આધારિત દાખલા આપણે આજે જોવાના છે। આપણે સ્વાધ્યાયના દાખલા સમજીશું, એટલે કદાચ ઉદાહરણના દાખલા તમે જાતે સમજવા માંગતા હોય તો તમે સમજી શકશો। તો સ્વાધ્યાય 1.1ની અંદર આપણે 1 થી 8 દાખલા ઓલરેડી અગાઉ જોઈ ચૂક્યા છે। હવે આપણે દાખલા નંબર 9 ગણીશું। શું કહેવા માંગે છે દાખલા નંબર 9? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। તો પહેલાં તો નક્કી કરવાનું કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે। તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા, દાખલા નંબર 9, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 અને 5। હવે આપણે 5માંથી 2 સંખ્યાઓ પસંદ કરવાની છે, જે અગાઉ આપણે સમજી ચૂક્યા છે। તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ પસંદ કરવાના કુલ શક્ય નિદર્શાવકાશ કે જેને આપણે યુ તરીકે દર્શાવીએ છીએ, કયા કયા પોસિબલ છે? તો પહેલાં તો 1, 2 આવે, પછી 1, 3, 1, 4 અને 1, 5। બરાબર। હવે 2ની સિરીઝ લઈએ તો હા, 2, 3, 2, 4 અને 2, 5। 3ની સિરીઝ લઈએ તો 3, 4 અને 3, 5 અને છેલ્લે હા 4, 5। તો આ તમને પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યા પસંદ કરવાના નિદર્શાવકાશ મળશે, જે 10 છે, જે આપણે અહીંયા લખ્યા છે। હવે આગળનો પ્રશ્ન, જો પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય, જે પસંદ કરેલી સંખ્યાઓ છે એનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય, એટલે કે 6 અથવા 6 થી વધારે, તો તેને ઘટના એ કહેવાની છે। તો ઘટના એ શું બને છે? તો ઘટના એ બને છે પસંદ કરેલ સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય। આ ઓછામાં ઓછો 6 હોય એનો મતલબ શું થાય? તો કે 6 કે તેથી વધુ। ખાસ ધ્યાન રાખજો, ઓછામાં ઓછો એટલે 6, એટલે 6 કે તેથી વધુ હોય, એટલે કે સરવાળો કેટલો થવો જોઈએ? 6, 7, 8, 9 સો ઓન, પણ વધી વધીને સરવાળો 4 ને 5 નો 9 જ થાય છે, એટલે આટલા સરવાળા જોવાના। તો હવે ઘટના એને સાનુકૂળ પરિણામો કયા કયા બનશે એ જરા ચેક કરો। ચલો, જ્યાં સરવાળો 6 કે તેથી વધુ હોય તે 1 ને 5 6, તો 1 ને 5 આવશે ને? ચલો, પછી 2 ને 3 5 નહીં આવે, 2 ને 4 6 આવશે, કારણ કે 6 કે 6 થી વધુ। 2 ને 5 7 પણ આવશે, 3 ને 4 7 પણ આવશે, 3, 5 8 પણ આવશે અને 4, 5 9 પણ આવશે। તો આટલા સભ્યો ઘટના એમાં આવી શકે। બરાબર છે। ચલો પ્રશ્ન હવે નેક્સ્ટ, એટલે વાક્ય છે, જો કન્ટિન્યુ સવાલ જ છે।
અને પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના બી કહેવામાં આવે છે. તો ઘટના બી પસંદ થયેલ સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય. યુગ્મ એટલે હા બેકી, એટલે કે 2 4 6 8 16, પણ સરવાળો 9થી વધતો નથી એટલે 10 પર આપણે જતા નથી. તો હવે એ નક્કી કરો કે ક્યાં તમારો સરવાળો 2 4 6 8 થાય છે. તો 1 ને 2 3 થાય નહીં ચાલે, 1 ને 3 4 થાય તો ચાલશે, 1 ને 4 5 નહીં, 1 ને 5 6 થાય તો એ ચાલશે. સોરી 1 ને 5, 2 ને 3 5 નહીં ચાલે, 2 ને 4 6 ચાલશે. એટલે જો એકી સંખ્યા છે તો બીજી એકી સંખ્યા જ આવશે, અને બેકી છે તો બીજી બેકી જ આવશે, તો જ બેકી સંખ્યા થાય. એકી એકી પણ બેકી થાય, એટલે કે માઇનસ માઇનસ પ્લસ થાય, ખબર છે, અને પ્લસ પ્લસ પણ પ્લસ થાય. એના જેવું છે કંઈ. એકી સંખ્યા પ્લસ એકી સંખ્યા એટલે બેકી સંખ્યા, અને બેકી સંખ્યા વત્તા બેકી સંખ્યા એટલે પણ બેકી સંખ્યા, યુગ્મ. એકી અને બેકી સંખ્યા ભેગી કરશો તો યુગ્મ નહીં બને. એટલે થોડુંક એ લોજિક વાપરવાનું. 2 ને 5 7 નહીં ચાલે, બેકી અને એકી ભેગી થઈ ને તો નહીં થાય. 3 ને 4 7, એકી ને બેકી ભેગી થઈ એ નહીં ચાલે. હા બંને એકી છે, 3 ને 5 તો એ ચાલશે જ. વિચાર કરી શકશો તો તમને ખ્યાલ આવશે જ. 4 ને 5 9 પણ નહીં ચાલે. બરાબર. તો આ 4 ઘટનાઓ જે છે એ તમારા ઘટના બીના પરિણામ તરીકે આવી શકે એમ છે. હવે પ્રશ્ન આગળ વાંચીએ. તેને ઘટના બી કહેવામાં આવે. તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. તો સૌથી પહેલું હતું યુ. તો ઇનડાયરેક્ટલી આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. સાર્વત્રિક ગણ યુ લખો. પછી પ્રશ્ન બીજો છે એ, એટલે આપણે આને નંબર 2 કહી શકીએ છીએ. ઓલરેડી આપણે આ જવાબ આપી જ દીધો છે, ઘટના એ, અથવા તો અહીંયા નંબર આપશો તો પણ ચાલશે. આ બીજા નંબરનો પ્રશ્ન છે. અને ત્રીજો નંબર છે ઘટના બી અથવા તો ગણ બી, તો એ પણ આપણે લખી દીધો છે. હવે ચોથાથી આપણે નવેસરથી જવાબો આપવા પડશે. શું કહેવા માંગે છે? એ યોગ બી શોધવાનું છે. એ યોગ બી, આનો અર્થ શું થાય? હા શું થાય? એ યોગ બી એટલે એના સભ્યો લખવાના છે. તો એના સભ્યો કયા? 1 5 2 4 વાળા. તમે ડાયરેક્ટ જવાબ પણ લખી શકો છો, પણ તમને હું આ રીતે સમજાવું છું. બધા સભ્યો પહેલાં લખીએ છીએ. ધારો કે સમય જશે પણ ચાલશે. હવે બરાબર. યોગ ઘટના બીના સભ્યો લખીએ છીએ. 1 3 1 5 આવી રીતે નથી લખતો, ભેગું જ લખી દઉં છું એટલે ક્લિયર થઈ જશે તમને. બરાબર છે. યોગ 3 4, પછી 3 5 અને 4 5, પછી યોગ. હવે ગણ બીના સભ્યો લખું છું. 1 3 1 5 2 4 અને 3 5. હવે યોગ ઘટનાનો અર્થ શું થાય? તો કે એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય એવા સભ્યો લેવાના, પણ કોઈ સભ્યનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ચલો પહેલાં તો 1 3 આવે ને, નાનો છે એટલે, તો 1 3. પછી 1 5 કોમન છે એટલે હવે આ નહીં આવે. બરાબર. તો એક વાર લખી દેવાનું 1 5. બરાબર. ચલો પછી 2 4 પણ કોમન છે એટલે નહીં આવે, એટલે એક વાર આવશે, બીજી વાર નહીં આવે. એટલે 1 3 એ લખ્યો, 1 5 એ લખ્યો ને 2 4 એ લખ્યો. એમાંથી આ 1 5 અને 2 4 કોમન છે. ચલો પછી 3 5 ને લખતા પહેલાં 2 5 લખીએ, પછી 3 4 લખીએ, પછી 3 5 લખીએ જે આવી ગયો, અને પછી લખીએ 4 5. તો કોઈને કોઈ સભ્ય બીજી વાર આવતો હોય તો આપણે લખતા નથી. આ એ યોગ બી. પછી છે એ છેદ બી.
ए छेद बी। तो हवे हूँ डायरेक्ट जवाब लखूँ छूँ, फरी ए गण अने बी गण रिपीट नहीं करतो। हवे ए छेद बी नो अर्थ शुं थाय? तो कि गण ए में होय अने गण बी में बंने में होवा जोईए, बंने में कॉमन आवता होय। तो बंने में कॉमन जोवा होय ने तो हमेशा नानो गण सिलेक्ट पहला करवानो कि जेमां सभ्यो ओछा छे। चलो 1 3 ऊपर छे, सॉरी अहींयाथी जोवानुं, आ गण बी 1 3 ऊपर छे नहीं तो छोड़ देवानो। 1 5 ऊपर छे तो कि हाँ छे, तो कॉमन सभ्यो लेवाना छे 1 5। 2 4 छे तो कि हाँ छे 2 4। પછી 3 5 છે તો કે હા 3 5 છે। હવે આ ગણ બી પૂરો થઈ ગયો એટલે હવે ગણ એમાં જેટલા પણ સભ્યો હોય એને જોવાની જરૂર રહેતી નથી। તો આ એ છેદ બી। છઠ્ઠું છે એ ડેશ। એ ડેશનો અર્થ શું થાય? તો કે ગણ યુ બરાબર હા માઇનસ ગણ એ। सार्वत्रिक गण यू मांथी गण एना सभ्यो तमारे बात कर देवाना, एमां न होय एवा सभ्यो लेवाना छे। हवे हूँ यू गण ने ए गण रिपीट नथी करतो, आ खालीनो अर्थ लखी दीधो छे। तो हवे ध्यान राखवाना 1 2 अहींया छे 1 2 नथी तो 1 2 ए डैश में आवशे एटले के पूरक गण में आवे, पूरक घटना। 1 3 नथी तो 1 3 पण पूरक घटना में आवशे। 1 4 नहीं तो ये पण पूरक घटना में आवशे। 1 5 तो के छे नहीं आवे। 2 3 नहीं तो ये 2 3 पण पूरक घटना में आवे। 2 4 तो छे 2 5 छे 3 4 छे 3 5 छे 4 5 छे। हवे बधा सभ्यो छे एटले हवे कोई सभ्य आवशे नहीं। तो ए डैश गण जे छे एमां आटला सभ्यो आवशे के जे यू मां छे पण ए मां नथी। चलो तो नंबर 7 ए माइनस बी। ध्यान रखो, हवे घटना छे ए माइनस बी एटले के गण ए ना सभ्यो जे छे एमांथी गण बी ना सभ्यो आपणे बाद करी देवा पड़शे। गण ए ना जे सभ्यो छे एमांथी गण बी ना सभ्यो काढी नाखवा पड़शे। तो 1 3 होय तो काढी नाखवानुं नथी। 1 5 तो के काढी नाखवानुं, आ लखवानुं नथी, समझजो। हम 2 4 नहीं लखवानुं અને 3 5 नहीं लखवानुं। तो रह्या कया 2 5 3 4 અને 4 5 आटला सभ्यो तमारे लखवाना रहेशे। तो ए माइनस बी एटले गण ए अने बी जे छे एना कॉमन सभ्यो जे छेद गणमां आव्या छे एवा सभ्यो ए मांथी नहीं लखवाना। तो फक्त शुं जवाब आवशे? तो के 1 5 2 4 नहीं आवे, 2 5 आवशे, 3 4 आवशे અને 4 5 આવશે। આ 3 સભ્યો એ માઇનસ બી તરીકે આવશે। ચલો પછી પ્રશ્ન છે એ ડેશ છેદ બી। એ ડેશ છેદ બી। હવે તમારી પાસે એ ડેશ ગણ આ રહ્યો અને બી ગણ આ રહ્યો, ડાયરેક્ટ જ ગણ જોવાના। આ બંનેમાં છેદ એટલે કોમન સામાન્ય હોય એવા જ લેવાના છે। ચલો 1 2 છે આમાં नहीं तो नहीं लेवानो। 1 3 छे हाँ तो लेवानो, छेद गण तरीके 1 3 लेवाय। पछी 1 4 छे नहीं, पछी 2 3 छे नहीं, तो बस आ एक ज सभ्य ए डैश छेद बी में आवशे। पछी प्रश्न छे शुं घटनाओं ए अने बी परस्पर निवारक कहेवाय? कारण आपो। हवे परस्पर निवारक घटना कोने कहेवाय? तो कि परस्पर निवारक घटनाओं माटे ए छेद बी बराबर खाली गण होवो जोईए। आ खास ध्यान राखवानुं कि निवारक घटना माटे ए छेद बी खाली गण होवो जोईए। तो तमे ए छेद बी शोध्युं छे, शुं ए खाली गण छे? नथी। तो लखवानुं कि परस्पर निवारक घटनाओं माटे ए छेद बी बराबर खाली गण होवो जोईए, परंतु ए छेद बी इज नॉट इक्वल्स टू खाली गण। आथी घटनाओं ए अने बी परस्पर निवारक न कहेवाय।
એ અને બી પરસ્પર નિવારક કહેવાશે નહીં. ચલો છેલ્લો પ્રશ્ન 10 શું કહે છે? આપેલના નિર્દેશ બિંદુઓની સંખ્યા જણાવો. નિર્દેશ બિંદુઓની સંખ્યા લખવાની છે. આ પ્રયોગના નિર્દેશ અવકાશના નિર્દેશ બિંદુઓની સંખ્યા લખો. તો તમારે લખવાનું નિર્દેશ બિંદુઓની સંખ્યા બરાબર કેટલા સભ્યો છે તેની સંખ્યા લખવાની છે અંકમાં. તો યુમાંથી જો ને 1 2 3 4 5 6 7 8 9 10. તો નિર્દેશ બિંદુઓની સંખ્યા કેટલી થાય? 10. હજુ પ્રશ્ન એવો પણ હોઈ શકે, શું ઘટનાઓ એ અને બી પરસ્પર નિશેષ છે? તો યાદ હોય તો નિવારક માટે ખાલી ગણ થવો જોઈએ, નિશેષ માટે યુ થવો જોઈએ. તમે એ યોગ બી પણ શોધ્યું છે. શું એ યોગ બીમાં યુ એટલે કે બધા જ ગણ છે 10 એ 10 છે? 1 2 3 4 5 6 7 10 એ 10 નથી. તો એનો મતલબ કે નિશેષ ઘટના પણ કહેવાતી નથી. તો આ રીતે તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 સમજવાનો છે. નેક્સ્ટ દાખલો પણ આપણે કરી શકીએ એમ છે, તો કરી લઈએ છે. એની પહેલાં આ થોડુંક ધ્યાન આપીને જોઈ લો એકવાર. દસમા દાખલામાં એવું કીધું છે, એક ઓફિસમાં 3 સ્ત્રી કર્મચારી અને 2 પુરુષ કર્મચારીઓ નોકરી કરે છે. તો 3 સ્ત્રી કર્મચારીઓ જે છે એને ફિમેલ છે એટલે F1 F2 અને F3 નામ આપી દઈએ છે. અથવા વુમન તરીકે લખવું હોય તો W1 W2 W3 આવું પણ કહી શકો છો. વુમન તરીકે લખવું હોય તો W અને ફિમેલ તરીકે લખવું હોય તો F1 F2 F3 એઝ યુઝ્યુઅલ તમે કોઈ પણ લખી શકો. ABC પણ લખી શકો. ધારો કે 3 સ્ત્રી કર્મચારીઓ ABC છે. ઓકે. ઓફિસ અને 2 પુરુષ કર્મચારી નોકરી કરે છે તો 2 પુરુષ કર્મચારી. તો એને M1 અને M2 મેલ અને ફિમેલ બરાબર છે. અથવા મેલ 1 અને મેલ 2 આમાં તો બંને સરખું જ થશે. મેન અને વુમન જ થાય, ફિમેલ અને મેન જ થાય, મેલ બરાબર છે. એટલે આપણે અત્યારે આને ધ્યાનમાં રાખીએ છીએ F1 F2 F3 અને M1 M2. ઓફિસના કર્મચારીમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે તાલીમ આપવા માટે પસંદ કરવામાં આવે છે. તો 5 3 + 2 5 કર્મચારી થયા. તો 5 કર્મચારીમાંથી એક કર્મચારી પસંદ કરવાના કુલ શક્ય નિર્દેશ અવકાશ જો 11મું યાદ હોય ને તો આને 5C1 કહેવાય. 5માંથી 1 5C1 એટલે 5 જ આવે. એટલે યુ આવશે શું? તો કે F1 હોઈ શકે, F2 હોઈ શકે, F3 હોઈ શકે, M1 હોઈ શકે, M2 હોઈ શકે. બરાબર છે. જો તાલીમ માટે પસંદગી પામેલ કર્મચારી સ્ત્રી હોય તે ઘટનાને એ નામ આપ્યું છે. તો ઘટના એ પસંદ પામેલ કર્મચારી સ્ત્રી હોય તો એની અંદર કયા કયા સભ્યો આવે? તો કે ફિમેલ 1, ફિમેલ 2 અને ફિમેલ 3. આ ઘટના એ થઈ ગઈ. તે કર્મચારી પુરુષ હોય તે ઘટનાને બી વડે દર્શાવીએ તો ઘટના બી પસંદ કરેલ કર્મચારી અથવા પામેલ કર્મચારી પુરુષ હોય એટલે કે મેલ. તો ઘટના બીમાં શું આવે? મેલ M1 અને M2. તમે ABCD E એવા આપી શકો અથવા ABC અને XY એવું પણ કહી શકો. તો નીચે જણાવેલ દર્શાવતા ગણ લખો અને પૂછેલા પ્રશ્નોનો જવાબ આપો. પહેલું યુ. તો આ રહ્યો આપણો જવાબ પહેલો યુ. પછી બીજો જવાબ A અને ત્રીજો જવાબ B. તો પહેલો, બીજો અને ત્રીજો જવાબ આપણે આપી દીધો છે. ચોથો A યોગ B.
ચલો એ યુગ બી એટલે શું? હવે હું પેલા ગણ લખતો નથી. એ ગણ એટલે અહીંયા છે ને બી ગણ એટલે અહીંયા. બંનેના સભ્યો લખવાના, યોગગણ છે એટલે. પણ એકનો એક સભ્ય બીજી વાર આવવું જોઈએ નહીં. તો F1 F2 F3 અને M1 M2 બધા સભ્યો આવી ગયા. અને ઇનડાયરેક્ટલી સાર્વત્રિક ગણ યુ એટલે કે નિર્દર્શ અવકાશ પણ કહી શકાય. નેક્સ્ટ નંબર 5 એ છેદ બી. બંનેમાં કોમન હોય એવા. તો F1 F2 F3 અને M1 M2 માં કોમન કશું છે જ નહીં એટલે ખાલી ગણ આવશે એટલે ઇનડાયરેક્ટલી 5. છઠ્ઠું એ ડેશ છેદ બી. હવે એ ડેશ છેદ બી માટે પહેલાં આપણે એ ડેશ શોધવો પડશે. તો લાવો જરા એ ડેશ શોધી કાઢીએ. તો એ ડેશ એટલે યુ માઇનસ એ. યુ માઇનસ એ. તો F1 F2 F3 છે એ કાઢી નાખવાના. તો રહેશે M1 અને M2. તો M1 અને M2 તો એ ડેશમાં આવશે. હવે છઠ્ઠાનો જવાબ આપવાનો એ ડેશ છેદ બી. બરાબર. ચલો હવે એ ડેશ છેદ બી એવો જવાબ આપવો હોય તો એ ડેશ એટલે M1 M2 અને બી એટલે પણ M1 M2. બરાબર. તો એ ડેશ છેદ બીનો જવાબ પણ M1 M2 જ આવશે એટલે કે ગણ બી પોતે જ આવશે. સાતમો પ્રશ્ન, ઘટના એ અને બી પરસ્પર નિવારક કહેવાશે, કારણ આપો. તો નિવારક માટે શું કહેવાય? એ છેદ બી ખાલી ગણ થવો જોઈએ. થાય છે? તો કે હા. તો થોડોક શોર્ટમાં જવાબ લખીશ. એ છેદ બી બરાબર ખાલી ગણ હોવાથી ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાય. બરાબર. એ જ પ્રમાણે ઘટના એ અને બી નિશેષ કહેવાય. તો નિશેષ માટે બંનેનો યોગ ગણ યુ થવો જોઈએ. શું બંનેનો યોગ ગણ યુ થાય છે? યસ. તો લખવાનું કે એ યોગ બી બરાબર યુ હોવાથી ઘટનાઓ એ અને બી નિશેષ ઘટનાઓ પણ કહેવાય. ઓકે. તો આ રીતે આ બે સ્વાધ્યાયના દાખલા સમજાયા છે, તમારે સમજવાના. ઉદાહરણમાં તમે આને લગતા જે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7 આ તમે જોઈ શકો છો. કદાચ તમને બરાબર. ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7 સમજી શકો છો. ઇવન 8 પણ આવડે, પણ પછી કરવું હોય તો પછી. પણ 6 અને 7 બંને ખાસ કરજો. પછી બાકીનું ઉદાહરણ સમજાવું તો એના બેઝ પર બીજા ઉદાહરણ તમને હોમવર્કમાં આપીશ.